કેમ છો બધા? હું તમારો પ્રિય શ્રી ત્રિવેદી આદિત્ય. તો ભાઈ કેમ છો બધા? તમે મજામાં છો ને? હું પણ મજામાં છું. હર હર મહાદેવ, જય શ્રી રામ. તમે કેમ છો? તમે મજામાં જશો? તો ચાલો આજે આપણે બ્લોગની શરૂઆત કરીએ છીએ. ગાઈઝ પ્લીઝ મને સપોર્ટ કરજો. અમારો રિયલીમાં ફર્સ્ટ બ્લોગ છે. મારી પાસે શોર્ટ વિડીયો તો બહુ બધા છે. મેં શોર્ટ વિડીયો બહુ જ બનાવ્યા છે. મારી ચેનલનું નામ છે આદિત્ય ત્રિવેદી. તમે ખૂબ ખૂબ જાજો. એમાં મારો અને મારા ભાઈનો એક ફોટો છે. તમે બિલકુલથી જોજો. અને હું તમને કહું કે મેં મારા ભાઈને કીધું કે ચાલો આજે બ્લોગ બનાવીએ. કેટલા દિવસથી નથી બનાવ્યા, તો આપણે ચાલો બ્લોગ બનાવીએ. મારો ભાઈ સૂઈ ગયો. રિયલીમાં કેવો ભાઈ છે મારો, હું તમને દેખાડું. મારો ભાઈ લિટરલીમાં સૂઈ ગયો. જુઓ તમે ભાઈ. ભાઈ ઓય ઉઠ ભાઈ, ઓય ઉઠ લા. ખબર નહીં પડતો. ઉઠ, ઓય ઉઠ ભાઈ. ચાલ ને બ્લોગ બનાવવાનો. આ જો આ ઉઠશે ને પાછો ઉઠશે ને. જો ભાઈ અમે છૂંદો બનાવી રાખ્યો છે. છૂંદો બનાવવાનો. એ ચાલે ઉઠ, આપણે બ્લોગ બનાવવાનો. ઉઠ ચાલે. સીધો ઉઠી જાજો. મેં એ લોકો નોકર છું કે સાલા કંઈ બી કામ આપી દે છે મને. એવો નોકરી મને ગુસ્સો થઈ ગયો સામાને મારું. ચાલો ભાઈ આપણે પાણી લેવા જઈએ. ઓ ભાઈ ચાલો લાઈટ ચાલુ કરાવો તો પહેલાં. અલા બ્લોગ બનાવતો હતો યાર. ब्लॉग बनाने का है ना, उसको उठाना पड़ता है. मम्मी पापा બધા હુઈ ગયા ને હમણાં તો બ્લોગ ચાલુ રાખે. मैं भी થોડું પી લઉં કેમ કે મને બ્લોગ બનાવવાનું એટલું પસંદ છે ને એ તમે વાત ના પૂછો. જો આ થાય છે હવે મેં બી થોડું પાણી પી લઉં છું. હેલો ગાઈસ, કેમ છો બડા? હવે આપણે મૂડમાં આવી ગયા. લા મસીન મને કેમ મારતો હતો જા સો આ બ્લોગ કોઈ બ્લોગ બનાવવાના છે. મારતો છે કે મારતો હતો. હા જો વધારે જ છે આનું. કે મારતો હતો. તો ભાઈ પહેલાં તો લાઇટ બંધ કરી દઉં. ભાઈ મમ્મી બોલશે કેમ કે રાતના ટોટલ કેટલા વાગ્યા ખબર? હું તમને કહું છે ને, કાલે રવિવાર છે એટલે જો બધા તો હમણાં રમે છે. રાતનો 1 વાગી ગયો છે. રાતનો પોણો 1 વાગી ગયો છે અને જો બધા જ જાગતા છે. પોણો 1 વાગી ગયો છે ટોટલ અને રાતના બધા જ જાગતા છે કેમ કે કાલે છે રવિવાર. કાલે એટલે અમારું એપ્રિલ મહિનો ચાલુ છે એટલે ટોટલી બધાનું વેકેશન તો પડી જ ગયું હશે. ટોટલી સ્કૂલમાં પડી ગયું, ખાલી 2-3 સ્કૂલમાં બાકી હોય છે. ટોટલી સ્કૂલમાં પડી જ ગયું હશે અને અમારી સ્કૂલનું બી પડી ગયું. કેમ મારતો તો ડોફા ઉભર હું તમને પછી બોલું. તો ભાઈ એવું હતું કે થતું હતું બધી સ્કૂલનું પડી ગયું છે. અમારી સ્કૂલનું તો એક્ઝામ પડી ને એટલે ત્યાં જ પડી ગયું હતું. કેટલી તારીખે ટોટલ 10 તારીખે અમારું વેકેશન પડી ગયું હતું. કે એક્ઝામ 9 તારીખે પડી અને પડ્યું અમારું 10 તારીખે. અમે શાંતિથી હતા અને એટલે ભાઈ કેમેરા પકડ. તો ભાઈ અમે બધા ટોટલી અમારું પટી ગયું હતું. તો ભાઈ અમે વાત કરીએ. આપણે મારો પહેલો બ્લોગ છે. પ્લીઝ હું તમને હાથ જોડીને કહું છું, પ્લીઝ મને સપોર્ટ કરજો. તમે મને લાઈક, સબસ્ક્રાઈબ, ફોલો, શેર, કોમેન્ટ બધું જ કરજો. અને આ મારો પહેલો બ્લોગ છે. હું તમને કહી દઉં છું મારી પાસે બહુ બધા શોર્ટ વિડીયો બી છે. શોર્ટ્સ અમે વિચાર્યું, મેં અને મારા ભાઈએ વિચાર્યું કે ચલો નહીં આપણે શોર્ટ વિડીયો બધા બનાવીએ છીએ. ટોટલી જેટલા હશે એટલા બધા બનાવે છે શોર્ટ વિડીયો. 1-2 બધા બનાવ્યા છે. મેં તો 10 કે 14 બનાવ્યા છે ટોટલ. તો તમે પ્લીઝ લાઈક કરજો. પ્લીઝ અમારો પહેલો બ્લોગ છે. પ્લીઝ મને સપોર્ટ કરજો. હું તમારો નાના ભાઈ તરીકે મને સમજો. બસ નાના ભાઈ તરીકે હું તમારા મારા ભાઈને બતાવું છું. તો ચલો હું તમને હમણાં બતાવું છું. હસતા ને થોડુંક
દેખાય છે સારા જો આ પ્લીઝ મને અને મારા ભાઈને પ્લીઝ સપોર્ટ કરજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટની મજા લેશું. તમે કોમેન્ટ બી કરજો, શોર્ટ વિડીયોમાં કોમેન્ટ કરજો એટલે મજા લેશું. પછી મજા આવશે. પ્લીઝ શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. હમણાં તો જોયા તો બહુ બધા જણા છે પણ કોઈ સબસ્ક્રાઈબ ને લાઈક નથી કરતું. પ્લીઝ અમે બે ભાઈ ભેગા થઈને બનાવીએ છીએ. તમારા ફ્રેન્ડ બી છે. હમણાં રાતના 1 વાગે બ્લોગ બનાવીએ છીએ. હું તો ઊંઘેલો હતો, મારા ભાઈએ મને ઉતારીને બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે. પ્લીઝ અમારો પહેલો બ્લોગ છે, લાઈક ને સબસ્ક્રાઈબ કરજો. હા, હવે હું મૂકું છું. હવે તમને બીજા બ્લોગમાં મળીશું. ચલો ભાઈ ગાઈઝ, ચલો બાય, ગુડ નાઇટ. જો રાત થઈ ગઈ છે. ચલો ભાઈ બાય, ગુડ નાઇટ. મળીએ અમે પછી કાલે કાં તો પછી હમણાં બીજા બ્લોગ બનાવી જાય. અમે થોડી વારમાં બીજો બ્લોગ બનાવીએ છીએ. થોડો નાસ્તો કરીને હમણાં મને ભૂખ લાગેલી છે એકદમ તડાતોડ. મમ્મી પપ્પા સૂઈ ગયા છે તો ચાલો અમે બ્લોગ બનાવીએ છીએ. ચલો બાય એન્ડ ગુડ બાય.